દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્માર્ટ ઓન ચશ્માનું વિતરણ કરવામાં આવેલ। અમદાવાદ SBS નિવૃત્ત ઓફિસર સંચાલન ગ્રુપ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજીના ચશ્મા દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીને સામે આવતી વ્યક્તિ, ઓબ્જેક્ટ અને પુસ્તકમાં જે કંઈ લખેલ લખાણ તેની ટિકટોક એપ્લિકેશન દ્વારા માહિતગાર કરેલ છે, જેથી તેના રોજબરોજના કાર્યક્રમમાં ખૂબ જ અનુકૂળ ને ઉપયોગી રહે છે અને આત્મનિર્ભરતા અનુભવે છે। આ શુભ આશ્રયથી સ્માર્ટ ઓન ચશ્માનું વિતરણ કરવામાં આવેલ છે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કિરીટભાઈ વખારિયા, જયસુખભાઈ પારેખ, હિમાંશુભાઈ જાની, વિજયભાઈ પોપટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ જુઓ, એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી સ્માર્ટ વન ગોગલ્સની મદદથી પુસ્તક વાંચી રહ્યા છે। એમનું નામ છે ભાવેશભાઈ બાંભણિયા અને એ પોતે બુક વાંચી રહ્યા છે। તમે સાંભળી શકો છો। આ એક ટેકનોલોજીનો ચમત્કાર છે કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી પણ સ્માર્ટ વન ગોગલ્સની મદદથી વાંચી શકે છે આપણી જેમ જ। આજ રોજ સંકલન ગ્રુપ દ્વારા ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી જયદેવ વાઘને અમારા આદરણીય સરપંચ શ્રી કિરીટભાઈ વખારિયા દ્વારા સ્માર્ટ ઓન ગોગલ્સ કે જે યુઝર ફ્રેન્ડલી ડિવાઇસ છે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે, તે અત્યારે એમને પહેરાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો। કિરીટભાઈનો ખૂબ ખૂબ આભાર અને સમગ્ર સંકલન ગ્રુપનો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર। પ્રથમ તો જે સંકલન ગ્રુપ સાથે જોડાયેલા સમગ્ર સંકલન પરિવારના વડીલોને પરમ વંદન। સ્માર્ટ ઓન જે ક્લાસીસ છે એ પ્રજ્ઞાચક્ષુ માટે ખાસ તો એક રીતે જે ટેકનોલોજીની દિશામાં સરળતાઓ ઊભી થતી જાય છે એના અનુસંધાનમાં એક પગલું કહી શકાય કે આપણે જે ઓબ્જેક્ટ, ટેક્સ્ટ કે કરન્સી વાંચવી હોય અથવા સમજવું હોય તો આપણે જોઈને કામ કરતા હોઈએ, એ જ રીતે સાવ જેને દ્રષ્ટિ નથી, બરાબર, એ ચર્મચક્ષુથી એ પોતે અક્ષમ છે, જોઈ નથી શકતા, એની એ મર્યાદાને મહદઅંશે એ પેલી કરી શકે એ માટે થઈને સ્માર્ટ ઓન જે એક ગૂગલ્સ છે એના માધ્યમથી, એ ડિવાઇસના માધ્યમથી મોબાઈલ સાથે કનેક્ટ કરીને પોતે મોબાઈલમાં સ્માર્ટ ઓન એપ્લિકેશનના માધ્યમથી ગોગલ્સ પહેરીને એ જે પણ પોતાની આંખ સામે, પોતાની દ્રષ્ટિમાં કેચઅપ કરે છે એ તમામ ઓબ્જેક્ટ અથવા કોઈ પુસ્તક કે પછી કોઈ કરન્સી વાંચવા માટે વધારે મદદરૂપ બને છે અને એના જુદા જુદા મોડ્સ અને જુદી જુદી લેંગ્વેજીસની સાથે એ વધારે યુઝફુલ થઈ શકે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।